રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. ખાવાના જેવું થાય. આપણે કાલ પૂરી હતી રંગવાનું ભગવાન શ્રી રામ દર્શન થાય. દર્શન થાય કાયમ રહે એટલા બે સા અને આજ બધાને જવું છે ગામ. બધા તૈયાર થઈ ગયું. મારે કે ભાઈ તૈયાર થઈ ગયા ને તો ચા બનાવો બધા તૈયાર થઈ ગયા હે. એમાં ભાઈને પટો તૂટી ગયો, ત્યાં લેવા જાવ ગામ જવું છે તો નવો પટો લેવા જાવ કે બાપુ લઈ આવું તો બસ લઈ આવજે. મેં સ્કૂટી છે ને સ્કૂટી બાપુ લઈ ગઈ મોટર ચાલુ કરવા ગયા. બેન તૈયાર થઈ ગયા? તૈયાર થઈ ગયા. હા, અને ગામ જવું જોડે બેન કે ત્યાં જ ઝીણકો પ્રસંગ છે. ટૂંકમાં છે ને બેનનો દેર છે ને આપણો બનેવી ગોવિંદભાઈ એનો ઝીણકો ભાઈ છે ને એને બાબલાનો જન્મ થયો. તો બાપરો ત્યાં ઘણો પછી હિતાવી દીનો થઈ ગયો. પણ પેડા ખાવાનો ને અમારે લાડવા લઈને આવે પેડા ખાવાનો ને બધા હગાવાલાને જમડવાનો પ્રોગ્રામ છે ટૂંકમાં. એટલે મો જોવાનું છે લાલાનું પેડા ખાવા અમે ત્યાં છે ને પેડા ખાવા જવાનું એમ જ કહી પેડા ખાવા. હાલો બધા તૈયાર થઈ ગયા, ચા પી અને પછી નીકળી. બાપુ નથી આવતા એના રોટલા ઘડી. હા, એ નથી આવતા. એ એક રહી. હું તો કહેતી હતી હું એક રહી જાઉં તમે જાવ તા કે તું પછી એકલી નહીં જઈ શકું. હું તો કે કાલ તો ઉલેરી કે પાછો મોટરસાઇકલ લઈને એકલી જઈ આવી. એટલે બાપુ નથી આવતા અને અમે બધા ટૂંકમાં હે ને એ રાજકોટ છે. રાજકોટ જઈએ ને 2 દી પહેલા જ અહીંયા આવ્યા છે. ચૂડેહર પણ એ નોકરી રાજકોટ કરે એટલે 2 દી પહેલા જ આવ્યા છે. એટલે હવે અમે જી આવી તો ફોન આવ્યા ને રાજકોટ આવું જો હે રાજકોટ થી અહીંયા ધોકા ખાઈ તો અમે જવું પડે અને અહીંયા આવ્યા એટલે અમે ઢુકલે પતાવી લઈ કરતી જ હેને પલક સીતા કરે હે દાદા હમ હું વાંધો આવ્યો પૈસા હાટું નહીં હે એ વાડી એવું કરી આજો ભાગ લેસી દે બધું આથી થોડા લે 100 રૂપિયા લઈ લેજો તાર બાપુ આગળ લઈ લેજો. પણ એ પૈસાની કઈ નથી દાદા દેવા જોઈએ. કેટલા જોઈ હવે ગુચ્ચા કરવાનું નથી હો. કેટલા જોઈ દાદા ને હો દીતા. હાલો બધા થઈ ગયા તૈયાર. આવ્યું બાપુ પાણી તો જઈ આવો જરાક. વહી ગયો લાઈટ. ભાઈ હે ને બ્લૂટૂથ હાટો ફોન જલ લેવા ગયો તો ગીત વગાડવા જોઈને ચકલા ને નાખી દેજે પાછું મુણિયામાં ખબર ભરી. ઓ હા જાવા દે સ્કૂટી લઈને. હાલો બાપુ એક રહીએ હે અહીંયા, બાકી અમે બધા જાય હે. હે તો બધા મોટરસાઇકલ માં કેમ જાય? હું એક મોટરસાઇકલ લઉં બીજા બધા કેમ જાય? હા હાલો 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 હાલો. લાવ 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 લાવ. ઠીક દાદા દીધા 100 રૂપિયા વાપરવા દીધા. 100 રૂપિયા દીધા વાપરવા. ત્યાં ક્યાં વાડીએ વાપરી? દાદા આમાં કીટા હે હે હવે પૂછાય થઈ ગયા તા લે. જાવક માં હાલો ભાઈ પૂગી આવ્યા ને દાદે દર્શન કરતા જાય. ગમે વટાય એટલે દર્શન મોરથી કરતા જાય. હા
લઈ લે હા પ્રસાદી લેવા હાટું જ રાખ્યું બાપીએ જય જંગી દાદા નગારો વગાડે માં દીકો આવડે વગાડતા રોશની કેમ હે અહીંયા જોઈ લે પલક એમ થાય બેઠા જ રહી ને શાંતિ ને હા હુકમ થાય ત્યાં અવા હે આપણે હે ને ઉગી ગયા ભવ્ય હાય કરી દે હાય પ્રિલ હાય કરી દે હાય જમ્સ ખાવા હાલો જમ્સ ખાવા જેટ પણ દિન તો બહુ ભીડમાં હે કે બોલવાનું નથી એવું તારથી ના લેવા નીચે આવતો ભવ્ય પ્રિયલ તું તો ચડે જ નહીં તું તો પડી ભોકડે રે ઉતરી જા ભવ્ય અરે પ્રિયલ ભવ્ય હાલ છગડ મારો તને પકડી લાય जो मेहमान ने है ना जवान तैयारी થઈ है હવે મહેમાન જાય है તો મહેમાન આવીએ હવે અમે હવે અમારે જવાનું છે ઘડીક વારમાં ઘડીક બેઠા है બસ હવે થવાનું છે આપણે બધી સાફ સફાઈ થઈ ગઈ હવે સીધું ઘેર ના ના ઈ તો ખોટી આંખ છે તો ઈ આંખ ઉપર પડો કેમ વા પાણીમાં આવે છે મોટા ગાળો કે અને આવજો બધા હો આવજો જાઓ અંદર બાપુ કેસી કરે એ દૂર તો આને મેલી દે ને ઘરો મારી કોઈ ખરાબ એ દુકાનનો ઓછો હાલો જે આપણે હે ને હાલતા થઈ ગયા આ તો કૃષાતે આવ્યા આપણે હે કૃષા કુરસાન આવે મામાને ઘેર હા કૃષાતે ને નવોદયની પરીક્ષા દેવાની હતી એટલે ઈ કાલ પરીક્ષા દઈ આવ્યો હે આજે જ દીધી હા આજ નહીં કાલ હા અને હવે એને હે ને 10 દિનની રજા હે એટલે અમે લઈ જાય હે અને છોકરાઓને બહુ જ રખ હતો કૃષ્ણને લઈ જવાનો અને અમને એમ હતું કે કેદીનો બિચારો લગ્ન કરવાનું મમ્મી બેન ને આવતા પણ કૃષ્ણ નથી આવ્યો તો ઈ બાને ઈ મામાને ઘેર આવી જાય એટલે ઈને અરખ હતો ને અમને હતું કે મારે આવે કૃષ્ણને પેલો લેતા જાય હા પછી નાના આવીએ બેગથી કારણે તે મૂકી જાય હવે હે ને માર મોહિની જાય હા મંજુ મોહી હા વિહોત્રી મારી બેન અહીં માર્ગમાં જ છે એટલે ચાપી થઈ જાય માર્ગમાં જ છે એટલે વિહોત્રી મારા બાપા દીકરી બેન અહીંયા મારથી ઝણકી હે અહીંયા માર્ગમાં જ આવે એટલે ચાપી થઈ જાય મોડું તો થાય પણ હવે માખી આજ મોડી પીંધેલી છે એટલે મોડે ને જાઉં તો હાલી જાય મોટી બેનનો ચા પીવું ને પછી મારા ભાઈનો પીવું હા આજે હે ને બધા વારા પરથી વારા જે આવતા જાય ને એને લેતા જવાનું પછી છેલ્લે માર ચોકલેટ હા જેટલા મારેકનો ફોટો છે ને છેલ્લે માર અમાર મામાની દુકાન આજ બધાને મામા રાત લેવા આજ બધાને મામા હટાઈ જાય કૃષ્ણના મામા ને મારા મામા ક્યાં એ રહી જાય અમારા બધાને પણ તમારા બધે ના હતા જો કુસાત મામા ભેરો બેઠો અને પલક ઈન મામાની દુકાને જાય લક્ષ્મણ ઈન મામાને ઘેર જાય બધું ઈન બેન ને મળીએ ને હું મારા ભાઈ ને ઘેર જાઉં બધાને સવાર જ લાગે આપણે જાઉં જા આપણે હે ને પૂગી આવ્યા ફોન કરતી હતી નંબરે લીધા જય શ્રી કૃષ્ણ કેમ હે મજા હે ને હવે બાપુ ને મામાને વાડીએ વારો મને કે તમે જાણતા નહીં છો તો મને કે ચા કરી રાખજો તો ઓલા જાજી વાત પણ તો એક વાર કર્યો ને બંધ કરી દીધો મારી કર્યો કે નતું ચા પીયા રાખજો આવા મજૂરી કે ચા પેલે આવજો કો ગેલા બાવા આ મે કોઈ મારું
હવે કે મોડા એકલા થાય કે ભલે જે ખાઈ મોડી માં મોડો મામાને અવાર હે ને બધા ચણા વાવલ હે નજર પૂગે અહીંયા સુધી એક તાર ફૂલડે આવી ગયા બધા. આ ઝીણકા મામાના હે એ 5 નંબર હે ને અને આ 3 નંબર હે. 5 નંબર ટૂંકમાં હે ને થોડાક કણે મોડા પાછતરો કોણ આવે અને 3 નંબર હે ને એ કણી ગયા હે અને પાણીનું ત્યાં ઘર હે આમાં પાવું જો બધી માથે ભેગી કટાણ ઉપડે નહીં 2 મોટરું આખી લ્યો ને તોય. અને આની કમ વાવેતર સિકોરી ચણા ઘઉં જીરું ઓછું હે બાકી વધારે પાણીવાળો મોલ જ છે. આવા કંઈક છે જો ચણા એક તાર બધા હરખા ને એકદમ ફૂલડે આવ્યા હટાણે. આ આપણે 5 નંબર હે. આ એક તાર અટાણ ફૂલડે આવ્યા અને આ છે 3 નંબર. આ હે ને કણી ગયા 3 નંબરમાં ટૂંકમાં કણ વહેલો થઈ જાય. આ કણી ગયા. હાલો જીંજરા તમારો કોઈને ખાવા હોય તો જાવા દાણા થઈ ગયા. આને કોઈ બધો ચરો વાવ્યો હોય ગુંદરી મકાઈ. હાલો માએ જોઈને ભાઈને અહીંયાથી જીંજરાનું બાંધી લીધું હે જબલું. હા એ મૂકી દો. બકાલું બધું લઈ લીધું જોયું. ભાઈ ને પૂછવું ના પડે. એ હવે આ ખોલ તો પેડા મામા હા એ ખુલ્લું જ છે એટલે કાઢ લ્યો. આપણે બચ્ચા બાલટી બધી છે ને કાતરા આપડવા પણ મંડાણી છે હે જતા બેને પાકલ છે કે કચા આવડો મલક છે જોતા. ભંગ એક ચાખવો જરાક મારે મોઢા પાણી આવી ગયું ભાઈ લાજ હટકા. હાલો કાતરા ખાવા હોય તો કે ઓહો આ મામાના બળધું ગોથલા કમ્પ્લેટ હાલતા થઈ ગયા હે. જય માતા જય. આગલા વિડીયમ જોયા ગોથલા ઝીણકા હતા ને તે દિવસે આપણે વિડીયમ જઈ આવી તઈ મામાને બળધું તો લઈ મામાને હે ને 2 જોડ હતી. આપણે ઓલી ફેર આવ્યા ને તઈ વડી જોડ હતી એ ટૂંકમાં વાવણા કરીને પછી દઈ દીધી છે. હા હાલતા થઈ ગયા એટલે આ કમ્પ્લેટ કાંધિયા થઈ ગયા હે અને ઓલી જોડ દઈ દીધી. હા બાપ હવે હે ને હું માથા ઉપર લઈને રખડી કાતરા લેલા કાતરા કાતરા રે કાતરા ભાઈ લેવા છે 10 રૂપિયા. ના બેન અમાર નથી લેવા અમારે મલક છે અમે આપડી લેવું. અરે ભાઈ લઈ લ્યો ને અમે લઈ લે આપણે લેવું મારે દુકાનેથી કાંઈ આપણે અહીંથી નીકળવું એટલે એકતા ચોકલેટ લેવાની હું અહીંયા તો સ્લીપ ખાવું એટલે પણ હલે માને હેરાન ગાડીમાં બેઠા હાલ આપણે હેલા સામાન લઈ લીધું પાસપાસ ને ડેરી મિલ્ક ને હવે હે ને ક્યાં જવાનું ટાઈમ બધું આપણે બધે રખડી આવ્યું. ભાઈ ને હજી ન્યા હે. હાલો તમારે કોઈ નાસ્તો કરવો હોય તો વડામાં એ બેઠા હે. દાદા એકલા હતા આવીને વડામાં બેઠા જા આપણે હા હાલો ઘેર પૂગી આવ્યા અને આવીને એકવાર તો પરબારું ભેહુંનું રાડ બોકા હું બોલતું હોય એટલે આવીને મોરથી એકવાર તો ભેહું દોવાનું કામ હાલે પછી બીજું બધું કામ આગળ હાલે.
છોકરા જો સીધા આવે ને મેળીમાં ચડી ગયા રમે પૂઈ હા 6:30 વાગી ગયા દી આથમ થઈ ગયા હાલો ખાઈ પી અને નવરા થઈ ગયા આજ વહેલું ખાઈ લીધું હતું 8માય વાર હતી ને તો ખાઈ લીધું હતું આજે માએ શાક રોટલા બનાવી લીધા ને મેં ભેં ધોઈ લીધી ત્યાં કામ ફટાફટ થઈ ગયું ને ઘેર એ તો કાંઈકનું 9 વાગ્યા સુધી ખૂટે નહીં મારી પાસે ઠામણાના કામ બધું થઈ ગયું હે અને હવે એ છોકરા વૃષાંત ને મને તો વહી ગયા પલક હવે જાહે બાપુ જો અહીંયા હે ને મામા કે ચણા આવ્યા ને ખાઈ લીધી જીંજરા ખાઈ છે એ ખાઈને ફૂટબોલ જી બોલ કહેવાતો એ રમવા વહી જાય અટાણે હા એ રમવા વહી જાય અને 2-3 દી થયા બાપુ છે ને રામાયણ વાંચે હાલ રાજ્યાભિષેક છે ને રાજા રામનું એ વાંચે બાપુ અને કાલ તા કહેતા હતા કે સવારમાંથી કે રામાયણ વાંચવા બેસી જાઉં કોઈને સાંભળવું હોય તો બેસજો નકર હું તો વાંચી શીખીએ અને જો ગાદીએ હનુમાનજીને બેહાડે બાપુ હે ને કેટલા 5 વર્ષ એક જ ધારી હા તમે હજી સાંભળો રામચંદ્ર પ્રીતિવાળા અને ધર્મચરણ રહી આનંદ મંગળથી વળતી હતી. રામચંદ્ર રાજ્યકાળમાં કોઈ પણ પ્રકારની હિંસા નહોતી તેમજ સર્વે જણા રોગ શોકથી રહિત હતા. રોગ કંઈ હતો નહીં. લોકો 1000 વર્ષનું આયુષ્ય ભોગવતા અને બાપ તેમને હજારો દીકરા મોર બાપે કોઈ દી આવે બાપ તેમને મોર હજારો સંતાનો થતા હતા. તે સમયે વૃક્ષો હંમેશા ફળ ફૂલ અને મૂળ ઉત્પન્ન કરતા હતા, કાયમ રહેતા. અને માગ્યા મેઘ વરસતા હતા. પવન પણ અનુકૂળ રીતે વાતો હતો. મહાત્મા રામચંદ્રના રાજ્યકાળે સઘળી પ્રજા ધર્મચરણ કરી સંતુષ્ટ મનથી પોતપોતાના કાર્યમાં નિર્વિઘ્ન રહેતી હતી. અન્ય આચરણ કરતી નહીં. દરેક જણા સર્વે લક્ષણ વાળા અને ધર્મવાન હતા અને તેઓ રામ રાજ્ય અમર તપો રાજા રામચંદ્રનો જય એમ ઈચ્છતા. એ રીતે મહાત્મા રામચંદ્ર 10,000 વર્ષ રાજ્ય કર્યું. રામાયણ અને ઓલો આર્યો હે ને આખો પુસ્તકોનો ગયરો હે. મહાભારત છે, વિષ્ણુ પુરાણ હે, ગીતાજી હે. બોલે પછી રામાયણ પૂરી થાય ને બોલે એ બધું કથા આરામનું તો થોડું કર્યું. બાલ ભોગ બોલવું હોય તો લઈ આવી દીધું, બોલી દીધું. હા બાળભોગ બધા પુસ્તક બાપુના વાંચેલ હે. એમાં રામાયણ ને મહાભારત કેટલી વાર વાંચે તો એને યાદ નહીં હોય. આ બધા પુસ્તકો હોય. રામાયણ, મહાભારત, વિષ્ણુ પુરાણ, ગીતાજી, શિવ પુરાણ, ભાગવત બધા. અને આ છે ને વાંચવા સારું હે ને ઘોડી કયો ને આમ પુસ્તક આમ બે વાહો આમ રહી જાય. અડધું આમનું ને અડધું આમનું આમ રહી જાય. એ વાંચવા સારું સ્પેશિયલ છે. બધા હે. બોરનો વરસાદ વારે વાહ. બાલે ભોગે આરોગ્ય સિરપ ખારક દ્રાંક ટોપરા કેળા મેવા મીઠાઈ ખાંડ ખીર બાલે ભોગે આરોગ્ય કૌશલ્ય બલ હારી જાય જમાડે પડદા કરી ખીર બાલે ભોગે આરોગ્ય સન્મુખે રામે जानकी विराजे दक्षिण विराजे लक्ष्मण वीर बाले भोगे आरोग्य युवतपुरी में रतन सियासीन वैकुंठ को सरजू तीर बाले भोगे आरोग्य महारुत सुतया विंजरो डोराय तुलसीदास लावे जारी भरी नीर बाले भोगे आरोग्य श्री बोलो श्री रामचंद्र ભગવાન કી જય. જો આ હે ને વોલીબોલ રમવા હતું બરકવા આવ્યો ભાઈ. તેડવા આવ્યા. આપણે જો રામે સબરીના બોર ખાધા હતા ને ત્યાં બોરનો પ્રસાદ કીધો. જય શ્રી રામ. तुलसी संग આજ બોરનો પ્રસાદ કીધો. હાલો જા પસંદ થાય. હાલો હવે છે ને લઈ લ્યો વધારે ખાવું હોય જય. બાપુ ગયા નતા ને તે બરકવા જય રામ બાપુ બધા જ મોડા આવે એટલે એ ભાઈ 8 વાગ્યામાં 8:30 વાગ્યામાં પૂગી આવે બધા.